આજકાલ ગેજેટ્સ આપણી ડેલી લાઈફના ખૂબ જ મોટા પાર્ટ બની ગયા છે. જરા વિચાર કરો, જો મેસેજ મોકલવો હોય તો સ્માર્ટફોન જોઈએ છીએ, અને ફિટનેસ ટ્રેક કરવું હોય તો સ્માર્ટ વોચનો ઉપયોગ કરીએ છીએ, અને કંઈ કામ કરવું હોય તો લેપટોપ જોઈએ છીએ, અને એન્ટરટેન માટે સ્માર્ટ ટીવી. ઓલમોસ્ટ દરેક કામ હવે કોઈને કોઈ ડિવાઇસ માટે ડિપેન્ડ કરે છે. પણ રિયલ પ્રોબ્લેમ તો ત્યારે શરૂ થાય છે જ્યારે તેનો યુસેજ લિમિટ કરતા વધારે થઈ જાય છે. લાંબા સમય સુધી સ્ક્રીન જોવી, ફોનને નીચે ઝૂકીને યુઝ કરવો, કે પછી કલાકો સુધી વાંકા રહીને લેપટોપ પર કંઈ કામ કરવું, ધીમે ધીમે હેલ્થને ઇફેક્ટ કરે છે. ટાઈમ સાથે એના કારણે પોસ્ચર ખરાબ થઈ શકે છે. નેક અને બેક પેન, આઈ સ્ટ્રેન, માઇગ્રેન, અને ક્યારેક સર્વિકલ પ્રોબ્લેમ્સ અથવા કાર્પલ ટનલ સિન્ડ્રોમ પણ થઈ શકે છે. અને જો કોઈને પહેલેથી જ ડાયાબિટીસ, બીપી અથવા કોલેસ્ટ્રોલ હોય તો આ પ્રોબ્લેમ્સ વધુ વધી શકે છે. એનો મતલબ એ નથી કે ગેજેટ્સનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ, કારણ કે આજકાલ આ જરૂરિયાત બની ગઈ છે. મહત્વનું એ છે કે આપણે તેને સાચી રીતે ઉપયોગ કરીએ, સારો પોસ્ચર રાખીએ અને સ્ક્રીન ટાઈમ લિમિટ કરીએ. પણ ધ્યાન રાખવા છતાં પણ એમરજન્સીસ ક્યારે પણ આવી શકે છે. આજકાલ મેડિકલ એક્સપેન્सेस સરળતાથી લાખોથી લઈને કરોડો સુધી પહોંચી શકે છે, અને સેવિંગ્સ ખતમ કરી શકે છે. એટલા માટે પ્રીપેડ રહેવું ખૂબ જ જરૂરી છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પોતાને અને પોતાની ફેમિલીને પ્રોટેક્ટ કરવાનો સૌથી સ્માર્ટ રસ્તો છે. હેલ્થ ઇન્સ્યોરન્સ વગર તમારી બધી સેવિંગ્સ ખર્ચવી પડી શકે છે, અથવા ટ્રીટમેન્ટ માટે લોન લેવી પડી શકે છે. સારી વાત એ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ એટલું પણ એક્સપેન્સિવ નથી. પ્રીમિયમ ફક્ત 400-500 રૂપિયા પર મંથ થી સ્ટાર્ટ થાય છે, અને ફેમિલીને લાખોથી લઈને કરોડો સુધીનું કવરેજ મળી શકે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ ફક્ત એક એક્સપેન્સ નથી, પણ પોતાની લાઈફ અને ફ્યુચરને સિક્યોર કરવાનો એક સ્માર્ટ રસ્તો છે. ક્રાઇસિસ આવવાની રાહ ના જુઓ, હંમેશા પ્રિપેર્ડ રહો. તમે ટ્રસ્ટેડ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્સ એક જ જગ્યાએ કમ્પેર કરી શકો છો. લિંક બાયો પર છે. ઓનલાઈન લેતા 25% ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. ઘણા પ્લાન્સમાં ડેડિકેટેડ સપોર્ટ મેનેજ જેવી સુવિધા પણ હોય છે, જે ઇમરજન્સીમાં ખૂબ જ મદદ કરે છે. પોતાની ફેમિલીને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે આજે જ પ્રોટેક્ટ કરો. લિંક બાયો પર છે, અને હું ડીએમ માં પણ મોકલી દઈશ. બસ લિંક કોમેન્ટ કરો.